નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમે બધા આઠમામાંથી નવમાની અંદર પહોંચી ગયા છો વિધાઉટ એક્ઝામ દીધા વગર, બરાબર? કારણ કે તમે એક્ઝામ આઠમામાં દીધેલી છે. હવે આપણે આજે સરસ મજાનો વિજ્ઞાનનો ચેપ્ટર સજીવના પાયાનો એકમ, જેના વિશે આપણે ચર્ચા કરશું. પહેલા આપણે પાઠની અંદર જે મુદ્દાઓ શીખવાના છે એની ચર્ચા કરશું, બરાબર? અને ખાસ મહત્વની વસ્તુ તમારે આ યાદ રાખવાનું છે કે તમે નવમું જે કંઈ ભણશો એનો ઉપયોગ તમારે દસમામાં થાય. નવમું દસમું એ બે જે કંઈ તમે વિજ્ઞાનમાં શીખેલા છો એનો ઉપયોગ તમારે 11-12 સાયન્સની અંદર થશે. તો તમારા ફ્યુચર માટે અતિ જરૂરિયાતવાળી વસ્તુ, બરાબર, બાયોલોજીનો પાઠ છે સજીવનો પાયાનો એકમ. ચાલો, તો હવે આપણે તમને બધાને ખબર જ છે, આગળના ધોરણમાં તમે લોકોએ સજીવ વિશે ઘણી બધી માહિતી મેળવી જ લીધેલી છે. તમને બધાને ખબર છે કે સજીવ શેનો બનેલો છે, તો તમે તરત જ કહી દેશો કોષનો બનેલો છે, બરાબર? તો આપણે પહેલા એ વિચારશું કે કોષ શબ્દ ક્યાંથી આવ્યો, કેવી રીતના ભાઈ એની રચના સજીવની થઈ, બરાબર? કોષનું બંધારણ કેવું છે, કોષની અંદર કઈ કઈ વસ્તુઓ છે કે જેને લીધે એ કામ કરે છે. એક આપણે ઉદાહરણ વિશે વિચારીએ. માની લો કે કોઈ તમારી પાસે વાહન છે, બરાબર, સાયકલ છે કે બાઇક છે, તો એની અંદર પેલી બાબત તમે જોશો તો ઘણી બધી વસ્તુઓ બાઇકની અંદર હોવી જોઈએ. એક પણ વસ્તુ નહીં હોય તો તમારી બાઇક છે એ આગળ નહીં જઈ શકે. એમ સજીવ છે એને જીવંત રહેવા માટે કોષની અંદર જુદી જુદી અંગિકાઓ હોય કે જે બધા કાર્યો કરતી હોય. અલગ અલગ અંગિકાઓ છે એ અલગ અલગ કાર્ય કરે, બરાબર? દાખલા તરીકે આપણે બાઇકની વાત વિચારતા હતા તો બાઇકમાં ટાયર જોઈએ, બરાબર? ટાયર હશે તો જ વાહન આપણું આગળ જાય. હવે ટાયરને ચલાવવા માટે તો કે એન્જિનની જરૂર પડશે, એન્જિનને ચલાવવા માટે તો કે બળતણની જરૂર પડશે, પેટ્રોલની જરૂર પડશે, અથવા તો તમારે સાયકલ હશે તો પેડલની જરૂર પડશે, તમારા બળની જરૂર પડશે. મતલબ મારો કહેવાનો એ છે કે કોઈ પણ મિકેનિઝમ જે તૈયાર થાય પછી એ સજીવ હોય કે નિર્જીવ હોય એને ઉર્જા મળવી જોઈએ, બરાબર? તો કોષ છે એની અંદર જુદી જુદી એવી રચનાઓ છે કે જે એને ઉર્જા આપશે, જેને લીધે આપણે એને સજીવ તરીકે ઓળખીએ, બરાબર? હાલો, એક સિમ્પલ વાત આપણે વિચારીએ. એક સામાન્ય હું તમને ક્વેશ્ચન કરું, તમે આગળ પણ ભણી જ ગયા છો, બરાબર? ચાલો, સજીવ કોને કહેવાય વિચારો. સજીવ કોને કહેવાય? તો તમારો જવાબ તમે મને તરત આવો આપશો કે ભાઈ સજીવ છે એ બોલતો હોય એ સજીવ, બરાબર? સજીવ છે એ ચાલતો હોય એટલે કે પ્રચલન કરતો હોય એ સજીવ. સજીવ છે એ જોઈ શકતો હોય આવો સજીવ. સજીવ છે એ શ્વાસોશ્વાસની ક્રિયા કરી શકતો હોય એ સજીવ. તમે આવી ઘણા બધા એના મુદ્દાઓ કે ગુણધર્મો મને કહેશો કે ભાઈ સજીવ છે એના માટે આટલી બધી વસ્તુ જરૂરી છે. ચાલો, તો તમે જેને જે કઈ મુદ્દાઓ કીધા કે બોલતો હોય એ સજીવ, તો બોલતો હોય એને સજીવ કહેવાય કે ન કહેવાય? બરાબર? પાઠ આપણું પ્રકરણ જે 5મું છે સજીવના પાયાનો એકમ, તો આપણે પહેલા અહીંયા સજીવ વિશે ચર્ચા કરીએ છીએ. સજીવ કોને કેવો? તો એક તમે મને વાત સમજાવી કે ભાઈ સજીવ બોલતો હોવો જોઈએ. વૃક્ષ છે એ બોલે છે? વૃક્ષ બોલશે નહીં, બરાબર? છતાંય આપણે વનસ્પતિઓ છે, વૃક્ષ છે, એને આપણે શું કહીએ છીએ? સજીવ કહીએ છીએ. તો તમે જે બોલતા હોય એવું મને કહો છો એ સજીવ નથી, બરાબર? હાલો, હજી આપણે આગળ વિચારીએ કે સજીવ પ્રચલન કરતો હોવો જોઈએ, મતલબ કે હાલતો હોવો જોઈએ. વૃક્ષ હાલે છે તો કે નથી હાલતું, છતાંય આપણે એને શું કહીએ છીએ? તો કે સજીવ કહીએ છીએ. તો આપણો પ્રશ્ન અહીંયા એ જ છે કે સજીવ કેવો કોને, બરાબર? તો સરળતાથી આપણે વિચારી શકીએ કે ભાઈ સજીવ છે એની અંદર જો તમે એવું વિચારતા હો કે કોષનો બનેલો હોવો જોઈએ સજીવ, તો એ પણ અધૂરી વાત થઈ, બરાબર? કારણ કે વાયરસ, અત્યારે કોરોનાનો વાયરસ છે જેની શરીર રચનામાં કોઈ કોષ હોતો નથી. એ મુક્ત અવસ્થામાં નિર્જીવ હોય, જ્યારે એને યોગ્ય કોષ મળે ત્યારે એ સક્રિય થઈ જાય અને સજીવની જેમ વર્તવા લાગે. એટલે તમે લોકોએ આગળના ધોરણની અંદર એવું શીખી ગયા છો
કે ભાઈ વાયરસને સજીવ અને નિર્જીવને જોડતી કડી ગણાય. બરાબર. સારું, હાલો તો આપણે આપણા મુદ્દામાં આવતા રહીએ કે સજીવ કોને કહેવો. બરાબર. તો સરળતાથી આપણે એનો જવાબ આપી શકીએ કે ભાઈ તમે હજી ભેગું મને અવાય જવાબ દેતા હતા કે ભાઈ શ્વસન ક્રિયા કરે એ સજીવ. બરાબર. તો જેની અંદર શ્વસન ક્રિયા થતી હોય, વૃદ્ધિ વિકાસ થતો હોય સજીવ. બરાબર. તો આ બધી ક્રિયાઓ જે કાંઈ તમે બોલો છો એ બધી ક્રિયાઓ, પ્રજનન ક્રિયાથી માંડીને તમામ ક્રિયાઓ, વૃદ્ધિ વિકાસ, બરાબર, શ્વાસોશ્વાસની ક્રિયા, પ્રચલન, આ બધી ક્રિયાઓ છે એને જૈવિક ક્રિયાઓ કહેવાય. શું કહેવાય એને? જૈવિક ક્રિયાઓ. એટલે જેની અંદર જૈવિક ક્રિયાઓ થઈ શકે એને આપણે શું કહીએ છીએ? તો કે સજીવ કહીએ છીએ. સજીવ કોને કહેવાય? તો કે જેમાં જૈવિક ક્રિયાઓ થતી હોય તેને સજીવ કહેવાય. આપણું વાહને હાલે છે, પ્રચલન કરે છે, પણ સજીવ નથી. કારણ જૈવિક ક્રિયા નથી થતી. બરાબર. શ્વાસ નથી લેતું, શ્વાસોશ્વાસ, પ્રચલન, પાચન, આ બધી જૈવિક ક્રિયાઓ છે. બરાબર. ચાલો હવે આપણે આગળ વાત વિચારીએ. તો આ જૈવિક ક્રિયાઓ ક્યાં થાય? જૈવિક ક્રિયાઓ ક્યાં થાય? ક્યાંક તો થતી હશે પ્રોસેસ. તો આ જૈવિક ક્રિયા જેની અંદર થાય છે એને આપણે શું કહીએ છીએ? તો કે કોષ કહીએ છીએ. તો અહીંયા પાઠનું નામ જો, સજીવના પાયાનો એકમ. મતલબ કે સજીવ છે એને જૈવિક ક્રિયા કરવી જ પડશે. તો એ જૈવિક ક્રિયા કરવા માટે કોનો ઉપયોગ કરશે? તો કે કોષનો ઉપયોગ કરશે. હજી આપણે વિસ્તૃત કેવું હોય તો કોષની અંદર આવેલી અંગિકાઓનો ઉપયોગ કરશે. અંગિકાઓ એટલે કઈ? દાખલા તરીકે આપણે વિચારીએ તો એની ફરતે કોષરસ પટલ હોય, કોષ રસ હોય, કોષ કેન્દ્ર હોય. બરાબર. વનસ્પતિ કોષ હોય તો હરિતકણ હોય. આવું બધું તમે આગળના ધોરણમાં ઘણી બધું શીખી ગયા. બરાબર. તો આ બધી અંગિકાઓ છે એ ચોક્કસ પ્રકારનું કાર્ય કરે. બરાબર. અને જેને લીધે સજીવ છે એ જૈવિક ક્રિયાઓ કરી શકે. બરાબર. એની વૃદ્ધિ વિકાસ કરી શકે. બરાબર. તો હવે આપણે વાત વિચારીએ કોષની. કોષની અંદર જૈવિક ક્રિયા થાય. પાઠની અંદર આપણે કોષ વિશે જ શીખશું. બરાબર. તો કોષ છે એની અંદર હમણાં જ મેં કીધું અંગિકાઓ છે, જુદી જુદી અંગિકાઓ, જેના વિશે આપણે પાઠની અંદર શીખશું. આ સિવાય કોષના મુખ્ય ભાગો એટલે કે કોષ કેન્દ્ર. કોષના મુખ્ય ભાગ ક્યાં થયા? તો કે કોષ કેન્દ્ર વિશે શીખશું, જે કોષનું કંટ્રોલિંગ કરે. એના વિશે આપણે આગળ જાશું મુદ્દાની અંદર, ત્યારે એના વિશે આપણે વિસ્તૃત શીખશું. કોષ રસ વિશે, જેના વિશે તમે આગળ શીખી ગયા. અને કોષની ફરતે પટલ હોય, કોષ રસ પટલ, આ ત્રણેય કોષના મુખ્ય ભાગો છે. પાઠની અંદર આપણે આ બધાય ભાગોની ચર્ચા કરશું. બીજું, જૈવિક ક્રિયાઓ કરવા માટે અંગિકાઓ એટલી જ અગત્યની છે તો એની પણ પાઠની અંદર આપણે ચર્ચા કરશું. હાલો શરૂઆત આપણે કરીએ એ પેલા એક સામાન્ય માહિતી છે. આપણે આ પ્રકરણ છે એની શરૂઆતમાં જ કોષ શબ્દ લખ્યો હોય. બરાબર. તો આપણે સજીવ વિશે થોડીક વધુ માહિતી મેળવીએ. બરાબર. પાઠની અંદર એની આપણને ઘણી બધી જરૂરિયાત રહેશે. એટલે આ મુદ્દો છે બરાબર શાંતિથી આપણે સાંભળવાનો છે. હવે કોષ છે બળગો, એના બંધારણના આધારે આપણે વિચારીએ કે ભાઈ સૌ પ્રથમ સજીવની ઉત્પત્તિ કેવી રીતે થઈ, કેવી રીતના ભાઈ સજીવો છે એ અસ્તિત્વમાં આવ્યા. બરાબર. તો એનો આપણે એક સામાન્ય ચિતાર મેળવીએ. તો કોષ છે એના બંધારણના આધારે કોષના બે પ્રકાર છે. કોષના પ્રકાર કેટલા છે? તો કે બે. એમાં પેલું આદિ કોષ. આદિ કોષ છે એ સૌથી સરળમાં સરળ કોષ છે. એને કોષ કેન્દ્ર ના હોય. બરાબર. એટલે આપણે એને આદિ કોષ કીધો. આદિ એટલે શરૂઆતનો, પહેલાનો કોષ. બરાબર. એ આદિ કોષ.
જે સજીવની અંદર આવા કોષ જોવા મળે એને આદિકોષ કેન્દ્રીય સજીવો કહેવાય. હાલો બીજું આપણે વાત વિચારીએ. આદિકોષમાં કોષ કેન્દ્ર ના હોય, મેં કીધું પટલ વિનાની રચના હોય, એવી આપણે વાત કરી. બરાબર. તો હવે જેની અંદર કોષ કેન્દ્ર હોય એને કેવા કોષ કેવા? તો એનો એ બીજો પ્રકાર છે, એને આપણે કહી શકીએ સુકોષ કેન્દ્રીય કોષ. સુકોષ એટલે વ્યવસ્થિત જેને કોષ કેન્દ્ર છે આવો કોષ. ચાલો હજી આગળ આપણે વિચારીએ. તમે લોકો અમીબા વિશે ઘણી બધી માહિતી છે તમારી પાસે. તમને કોઈ પૂછે કે ભાઈ અમીબા કેવો સજીવ છે, તમે તરત જ કહી દેશો કે એક કોષી સજીવ છે. બરાબર. તો કોષ છે એની સંખ્યાના આધારે સજીવોને આપણે બે વિભાગમાં વહેંચી શકીએ. એક કોષીય સજીવ, એક કોષીય સજીવ જેની શરીર રચનામાં માત્ર અને માત્ર કેટલા કોષ હોય? તો કે એક અને એક જ હોય. બરાબર. અમીબા, પેરામિસિયમ, પ્લાઝ્મોડિયમ, બરાબર, આ બધા સજીવો એક કોષીય છે, જેની તમને આગળના ધોરણમાં તમે એના વિશે થોડી ઘણી તમારી પાસે માહિતી છે જ. ચાલો હવે આપણે બીજી વાત કરીએ, બહુકોષીય સજીવ. બહુકોષીય સજીવ કોને કહેવાય? તો જેની શરીર રચનામાં એક કરતા વધુ કોષ છે. એક કરતા વધુ. જો એક જ કોષ હોય તો એક કોષીય સજીવ, પણ જો એક કરતા વધુ કોષ હશે તો આપણે એને શું કહી દેશું? તો કે બહુકોષીય સજીવ. હજી અહીંયા બહુકોષીય સજીવ છે એને આપણે વિસ્તૃત અર્થમાં જોઈએ તો બહુકોષીય સજીવના ફરીથી બે પાર્ટીશન. એની અંદર સરળ રચના, સરળ રચના ધરાવતા સજીવ. સરળ રચના ધરાવતા સજીવ એટલે બહુકોષીય સજીવનો જ એક પેટા વિભાગ થયો. સરળ રચનામાં એક કરતા વધુ કોષ છે સજીવમાં, પણ બધાય કોષ જેમ અમીબા એક કોષીય સજીવ છે, બરાબર આવી જ રીતના સરળ રચના ધરાવતા સજીવમાં એક કરતા વધારે કોષ ખરા, પણ અમીબા જેમ એક કોષ જેમ બધાય કાર્યો કરે તો આવા જ કાર્યો સરળ રચના ધરાવતા સજીવના કોષ કરશે. મતલબ કે કાર્યની વહેંચણી થયેલી નથી. કાર્યની વહેંચણી નથી થયેલી એટલે કે એમાં જે કોઈ કોષ છે એને બધાય કાર્યો એને જ કરવાના છે. બરાબર. એટલે કાર્યની વહેંચણી થઈ નથી. તો આવા જે સજીવો છે એને આપણે શું કહી દીધું? સરળ રચના ધરાવતા સજીવ. ચાલો હજી આપણે આગળ વિચારીએ જટિલ રચના. જટિલ રચના ધરાવતા સજીવ. જટિલ રચના કોને કહેવાય? તમને ખબર છે કે બહુકોષીય સજીવનો જ આ બે પ્રકાર છે. બરાબર. તો એમાં પણ કોષની સંખ્યા વધુ હોય છે. તો જટિલ રચનાની અંદર શ્રમ વિભાજન જોવા મળે, એટલે કે કાર્યની વહેંચણી જોવા મળે. માની લ્યો કે આપણે સ્કૂલની અંદર તમે જે ક્લાસમાં ભણો છો તો એની અંદર કાર્યની વહેંચણી થયેલી હોય. માની લ્યો કે ગુજરાતીનો જે શિક્ષક છે એ કયો વિષય ભણાવશે? તમને ખબર જ છે ગુજરાતી જ ભણાવશે. ગણિતનો શિક્ષક તમને શું ભણાવશે? તો કે ગણિત જ ભણાવશે. બરાબર. ઇંગ્લિશનો શિક્ષક કયો સબ્જેક્ટ ભણાવશે? તો કે ઇંગ્લિશ જ ભણાવશે. કાર્યની વહેંચણી. બરાબર. સરળ રચનામાં શું છે? તો કે તમે પ્રાઇમરીમાં ભણતા. બરાબર. તો એક જ ક્લાસ ટીચર તમારો જે ક્લાસ વર્ગ શિક્ષક છે એ બધા વિષય ભણાવતો, એ સરળ રચના. બરાબર. કામની વહેંચણી થઈ ગઈ, તમારા જેટલા વિષય છે એના અલગ અલગ ટીચર આવી ગયા, કામની વહેંચણી થઈ ગઈ એટલે જટિલ રચના. બરાબર. જટિલ રચના ધરાવતા સજીવો છે એમાં જ આપણે આવીએ. જટિલ રચનામાં કેવું છે કે ચોક્કસ પ્રકારનું કાર્ય એક કોષનો સમૂહ કરે છે. ઘણા બધા કોષ ભેગા થઈ અને ચોક્કસ પ્રકારનું કાર્ય કરે. દાખલા તરીકે આપણી જ વસ્તુ આપણે વિચારીએ. આપણી આંખ છે એના જેટલા કોષો છે એ બધા મળી અને આંખની રચના બનાવી. બરાબર. જે જોવાનું કામ કરશે. આવી જ રીતના આપણે આગળ જે આપણું વિચારીએ તો આપણા શરીરમાં અલગ અલગ પ્રકારના ઘણા બધા કોષો છે. બરાબર. તમે લોકોએ આગળના ધોરણમાં પ્રાઇમરીની અંદર ઘણા બધા કોષની તમારી પાસે માહિતી છે. દાખલા તરીકે રક્તકણ તમને ખ્યાલ જ છે. બરાબર. સૌથી મોટો કોષ ચેતાકોષ એની પણ તમને ખબર છે.
તો એના વિશે હજી આપણે આગળ પાઠમાં શીખશું. કહેવાનો મારો હેતુ એટલો કે જટિલ રચના ધરાવતા સજીવોમાં કાર્યની વહેંચણી થઈ ગયેલી જોવા મળે. કાર્યની વહેંચણી કરવા માટે તો કે કોષનો સમૂહ બનાવવો પડે. કોષનો સમૂહ કેવી રીતના બનશે? કોષનો સમૂહ છે એને આપણે શું કહીએ તો કે પેશી કહીએ. કોષના સમૂહને શું કહીએ? પેશી કહીએ. એટલે એનો અર્થ એવો થયો કે જટિલ રચના ધરાવતા સજીવોના શરીરમાં પેશીઓ આવેલી હોય. શેની બનેલી છે પેશી? તો કે કોષની જ બનેલી છે. પણ એની અંદર જુદા જુદા કોષો મળી અને ચોક્કસ પ્રકારનું જ કાર્ય કરે એ પેશી. હવે આવી અલગ અલગ ઘણી બધી પેશીઓ હોય. પેશીઓ મળી અને શેની રચના કરશે? તો કે પેશીઓ ભેગી થઈ અંગની રચના કરે. ઘણી બધી પેશીઓ મળી અંગ બન્યું. આંખ અંગ છે, બરાબર. અંગ આવા કેટલા બધા મળી અંગ તંત્ર બનાવશે, બરાબર. અને આવા કેટલા બધા અંગ તંત્ર મળી અને શું બનાવશે? તો કે જટિલ રચના ધરાવતું શરીર બનાવશે. જટિલ રચના ધરાવતું શરીર, બરાબર. ફરીથી સમજો હું શું કહેવા માંગુ. ઘણા બધા કોષો, જટિલ રચના ધરાવતા સજીવોના ઘણા બધા કોષો ચોક્કસ પ્રકારનું કાર્ય કરશે. પેશીની રચના થાય. ઘણી બધી પેશીઓ મળી અને અંગ બનાવશે. કેટલા બધા આપણા શરીરમાં અંગ છે. એ ચોક્કસ પ્રકારનું કાર્ય કરે, એકબીજા સાથે જોડાઈ જાય અને શેની રચના કરશે? તો કે અંગતંત્રની. દાખલા તરીકે આપણા શરીરમાં આપણે ખોરાક ખાઈએ છીએ, બરાબર. તો એનું પાચન થાય. તમને બધાને ખબર જ છે પાચન થાય. તો એ જે અંગતંત્ર છે એની અંદર ક્યાં ક્યાં અંગો આવ્યા? તો એની શરૂઆત મુખથી થઈ જાય. મુખમાં ગયો ખોરાક, કંઠનળી, અન્નનળી, જઠર, બરાબર. નાનું આંતરડું, મોટું આંતરડું. તો આવા ઘણા બધા અંગો એ મળી અંગતંત્ર બને, એટલે કે પાચન તંત્ર બન્યું, બરાબર. હવે આવા કેટલા બધા તંત્રો આપણા શરીરની અંદર છે. એક પાચન તંત્ર છે, બરાબર. શ્વસન તંત્ર છે, જેની મદદથી આપણે ઓક્સિજન યુક્ત હવા શરીરમાં દાખલ કરી શકીએ, કાર્બન ડાયોક્સાઇડ યુક્ત બહાર કાઢી શકીએ. તો આવા કેટલા બધા તંત્ર મળી અને શું બનાવે? તો કે જટિલ રચના ધરાવતા સજીવ બનાવે, બરાબર છે. હવે આપણે પાઠની અંદર કોષ અને કોષીય રચનાઓ વિશે શીખશું. તમને બધાને ખ્યાલ જ છે કે સજીવનો પાયાનો એકમ કોષ છે, બરાબર. તો આપણે આના પછીના લેક્ચરમાં કોષ વિશે વધુ શીખશું, બરાબર. થેન્ક યુ.